તો હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ સુરતની, તો સુરતના વેસુ વિસ્તાર અને અન્ય વિભિન્ન સ્થળોએ દશેરાના પાવન પર્વ નિમિત્તે રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા. વિશાળ ભીડ જોઈ દઈ આ ઉજવણીમાં 70 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરી યોજાયો હતો અને આ રંગબેરંગી આતિશબાજી અને ફટાકડાઓ ફોડીને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો રાવણ દહન જોવા માટે ઉમટી પડ્યા હતા. શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા 65 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને ત્યારે સુરતમાં મુખ્ય તરીકે 4 થી 5 સ્થળોએ રાવણ દહન કાર્યક્રમો યોજાયા હતા, જે સમગ્ર શહેરના નાગરિકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું. પ્રત્યેક દિવસે દશેરાની બધાને જ ખૂબ ખૂબ શુભકામનાઓ. કાલે હું ભરૂચ જિલ્લાના દહેજમાં ડ્રગ્સ વિરોધ ચાલતી આ લડાઈના એક ખૂબ જ મહત્વપૂર્ણ આંદોલનમાં જોડાવાનો. કાલે 445 કેસોમાં પકડાયેલું 8000 કિલો ડ્રગ્સ, એની કિંમત 381 કરોડ રૂપિયા છે. એ ડ્રગ્સને ખાકમાં મિલાઈ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાલે હું પોતે રાજ્યના પોલીસ દળ જોડે આ ડ્રગ્સને ભાળવા માટે દહેજ જઈ રહ્યો છું. श्री धाम में पहुंचाने का एक कार्य किया. आज की जब आप सबको ट्रैक्टर हिलने लगा.